જય હિન્દ મિત્રો, આજે આપણે ધોરણ 12 સાયન્સ રસાયણશાસ્ત્ર ચેપ્ટર નંબર 6 કે જે હેલો આલ્કન અને હેલો એરિન છે એ આપણે ભણીશું. આ ચેપ્ટર બોર્ડ એક્ઝામ અને કોમ્પિટિટિવ એક્ઝામ જેવી કે નીટ, ગુજસેટ અને લેબ આસિસ્ટન્ટ જેવી એક્ઝામ માટે મહત્વપૂર્ણ છે. તો સૌપ્રથમ આપણે એનું ચેપ્ટરનું નામનો અર્થ જાણીશું. ચેપ્ટરનું નામ હેલો આલ્કેન અને હેલો એરિન છે. એમાં સૌપ્રથમ શબ્દ જોઈએ આપણે હેલો આલ્કેન. હેલો આલ્કેન બે શબ્દ વડે બનેલું છે, હેલોજન અને આલ્કેન. એમાં હેલોજન શબ્દનો અર્થ થાય છે હેલોજન સમૂહ, એટલે કે સમૂહ 17ના તત્વો, જેમ કે ફ્લોરિન, ક્લોરિન, બ્રોમિન અને આયોડિન. એને યાદ રાખવાની ટ્રીક છે ફીર, કલ, બહાર, આઈ, આંટી. એટલે કે ફીર એટલે કે ફ્લોરિન, કલ એટલે કે ક્લોરિન અને બીઆર એટલે કે બહાર એટલે કે બ્રોમિન, આઈ એટલે કે આયોડિન અને એટી એટલે કે એસ્ટેટાઇટ, કે જે હેલોજન ફેમિલીના તત્વો છે. અને આલ્કેન શબ્દનો મતલબ થાય છે કાર્બન સિંગલ બોન્ડ ધરાવતા સંયોજનો, કે જેમાં કાર્બનનું sp3 સંકરણ હોય છે. આ હાઇડ્રોકાર્બનને સંતૃપ્ત હાઇડ્રોકાર્બન પણ કહેવામાં આવે છે, કે જેમાં એકલ બંધ ધરાવતા સંયોજનો હોય છે કાર્બન. આલ્કેનનું સામાન્ય સૂત્ર CnH2n+2 છે, જ્યાં n બરાબર કાર્બન પરમાણુની સંખ્યા છે. એક્ઝામ્પલ તરીકે મિથેન છે, ઇથેન છે, પ્રોપેન છે, બ્યુટેન છે, એ બધા એક પ્રકારના આલ્કેન છે. મિત્રો, તમને હવે ખબર પડી ગઈ હેલો આલ્કેન એટલે કે હેલોજન અને આલ્કેન વડે જે કમ્પાઉન્ડ બને, સંયોજન બને, તેને શું કહેવાય? હેલો આલ્કેન. એક એક્ઝામ્પલ લઈએ કે ઇથેન મોલિક્યુલ હોય, ઇથેનમાં 100 હાઇડ્રોજન હોય. જેમાં આપણે એક હાઇડ્રોજનનું વિસ્થાપન હેલોજન વડે કરીએ તો જે મળે એનો આપણે શું કહેવાય છે? હેલો આલ્કેન. જ્યાં એક્સ એ શું છે? હેલોજન છે. એક્સ તરીકે ફ્લોરિન હોઈ શકે, ક્લોરિન, બ્રોમિન અને આયોડિન પણ હોઈ શકે. આથી હેલો આલ્કેનનું સામાન્ય સૂત્ર શું થાય છે? CnH2n+1 અને X, કે જે મોનો હેલો સંયોજનોનું છે. હવે આપણે સમજશું હેલો એરિન શબ્દનો અર્થ. આ પણ હેલો આલ્કેનની જેમ બે શબ્દોનો બનેલો છે હેલો એરિન. એક હેલોજન અને બીજું છે એરિન. હેલોજન એટલે આગળ તમને સમજાવ્યું એ પ્રમાણે હેલોજન સમૂહ 17ના તત્વો, જેમાં ફ્લોરિન, ક્લોરિન, બ્રોમિન અને આયોડિન હોઈ શકે છે. અને એરિન શબ્દ એટલે એરોમેટિક હાઇડ્રોકાર્બન. તમે ભણી જ ગયા હશો એરોમેટિક હાઇડ્રોકાર્બન લેશું. એક્ઝામ્પલ તરીકે આપણે બેન્ઝીન લઈએ તો બેન્ઝીનમાં 100 કાર્બન હોય અને 100 હાઇડ્રોજન હોય. હવે જ્યારે એરોમેટિક હાઇડ્રોકાર્બન સંયોજનોમાં હાઇડ્રોજનનું વિસ્થાપન હેલોજન વડે કરીએ તો જે મળતા સંયોજનને હેલો એરિન સંયોજન કહેવાય. શું કહેવાય? હેલો એરિન સંયોજનો. જેમ કે બેન્ઝીનમાં એક હાઇડ્રોજનનું વિસ્થાપન આપણે હેલોજન વડે કરીએ તો જે મળે એને શું કહેવાય? હેલો બેન્ઝીન, એટલે કે હેલો એરિન. હવે આપણે જોઈશું કે હેલો આલ્કેન અને હેલો એરિન સંયોજનો ક્યાંથી મળી આવે છે, આનો ઉપયોગ શું છે તે. સૌપ્રથમ એ જોઈએ કે હેલો આલ્કેન ક્યાંથી મળી આવે છે? કુદરતમાંથી. તો કુદરતમાં મળી આવે છે તો એનો ઉપયોગ શું છે તે જોઈશું. આપણે પ્રથમ ઉપયોગ છે દ્રાવક તરીકે. હેલો આલ્કેન સંયોજનનો ઉપયોગ દ્રાવક તરીકે ક્યાં થાય છે? અધ્રુવીય સંયોજનો માટે દ્રાવક તરીકે. બીજો ઉપયોગ છે વૈદ્યકીય કામગીરીમાં. ત્રીજો ઉપયોગ છે કાર્બનિક સંયોજનો બનાવવા માટે પ્રારંભિક પદાર્થ તરીકે, એટલે કે સ્ટાર્ટિંગ મટીરિયલ, કે જેને આપણે રિએક્ટન્ટ કહીએ છીએ તે. પછી ચોથો ઉપયોગ છે ક્લોરએમ્ફેનિકોલ એન્ટીબાયોટિક, કે જે ક્લોરિનયુક્ત સંયોજનોમાં જોવા મળે છે. કે ટાઇફોઇડના ઉપચાર માટે ક્લોરએમ્ફેનિકોલ યુઝ થાય છે. થાઇરોક્સિન અંતઃસ્ત્રાવ, કે જે આયોડિનયુક્ત અંતઃસ્ત્રાવ છે. પછી છઠ્ઠો ઉપયોગ છે ક્લોરોક્વિનમાં પણ શું હોય છે? ક્લોરિનયુક્ત દવા છે, કે જે મલેરિયાના ઉપચાર માટે યુઝ થાય છે. સાતમો ઉપયોગ હેલોજન છે.
સર્જિકલ પ્રોસેસમાં એટલે કે ઓપરેશનમાં વપરાતો એક એનેસ્થેટિક છે. હવે કેટલાક ફ્લોરિનયુક્ત સંયોજનો કે જે ઓપરેશનમાં રુધિરની જગ્યાએ વપરાય છે, એટલે કે રુધિરની અવેજીમાં ફ્લોરિનયુક્ત સંયોજનો વપરાય છે. મિત્રો, હવે આપણે હેલોજન કમ્પાઉન્ડનું વર્ગીકરણ જોઈશું કે જેને ક્લાસિફિકેશન પણ કહેવાય છે. હવે પ્રથમ ક્લાસિફિકેશન કે જે હેલોજન પરમાણુઓની સંખ્યાના આધારે કહેવામાં આવે છે, ઓન ધ બેઝિસ ઓફ નંબર ઓફ હેલોજન એટમ, કે તમારા સંયોજનમાં કેટલા હેલોજન એટમ છે એના આધારે આપણે આવી રીતના. સૌપ્રથમ તમને ખબર હોવી જોઈએ કે મોનો એટલે કે 1 થાય, ડાય એટલે કે 2 થાય, ટ્રાય એટલે કે 3, ટેટ્રા એટલે 4, પેન્ટા એટલે 5 અને હેક્ઝા એટલે 6 થાય. હવે આપણે જોઈશું એક્ઝામ્પલ. મોનોહેલો આલ્કેન. મોનોહેલો આલ્કેનમાં એક જ હેલોજન આવેલો હોય છે. ડાયહેલો આલ્કેન કે જેમાં 2 હાઇડ્રોજનનું વિસ્થાપન થઈ અને 2 હેલોજન જોડાયેલા હોય છે. ટ્રાયહેલો આલ્કેન. ટ્રાયહેલો આલ્કેનમાં 3 હેલોજન ગ્રુપ આવેલા હોય છે. હવે આપણે હેલો એરિનના એક્ઝામ્પલ જોઈએ. હેલો એરિનમાં પહેલું છે મોનોહેલો એરિન, કે એરિન સંયોજનમાં 1 હાઇડ્રોજનનું વિસ્થાપન થઈ અને હેલોજન ગ્રુપ જોડાયેલું હોય, તો એને શું કહેશું આપણે? મોનોહેલો એરિન. અને જો 2 હેલોજન આવેલા હોય તો એને ડાયહેલો એરિન કહેશું. જો 3 હેલોજન આવેલા હોય તો એને ટ્રાયહેલો એરિન કહેશું. અને જો એરિન સંયોજનમાં 4 હેલોજન એટમ આવેલા હોય તો એને ટેટ્રાહેલો એરિન કહેશું. શું કહેશું? ટેટ્રાહેલો એરિન. હવે આપણે બીજા પ્રકારનું વર્ગીકરણ જોઈશું કે જેમાં હેલોજન એટમ કયા પ્રકારના કાર્બન સાથે જોડાયેલો છે. કયા પ્રકારના કાર્બન એટલે કે હેલોજન ધરાવતું કાર્બન કે જે sp3 પણ હોઈ શકે, sp2 પણ હોય છે, એના આધારે આપણે વર્ગીકરણ જોવાનું છે. જેમ કે હેલોજન ધરાવતું કાર્બન એવા સંયોજનો કે જેમાં હેલોજન સીધું જ sp3 ધરાવતા કાર્બન સાથે જોડાયેલું હોય. એમાં પ્રથમ છે આલ્કાઇલ હેલાઇડ સંયોજનો. એનું સામાન્ય સૂત્ર છે તે CnH2n+1x, કે જે મોનોહેલોજન સંયોજનો પણ કહેવાય. આપણે એક્ઝામ્પલ જોઈ લઈએ. કાર્બન એની સાથે R જોડાયેલું છે અને 2 હાઇડ્રોજન છે અને એક હેલોજન ગ્રુપ છે. તો આમાં એક જ હેલોજન છે એટલે આને મોનો હેલોજન સંયોજનો કહે છે. હવે આ હેલોજન તત્વ છે એ પ્રાઇમરી આલ્કાઇલ હેલાઇડ કહેવાય છે. શા માટે પ્રાઇમરી આલ્કાઇલ હેલાઇડ કહેવાય છે? કે હેલોજન ધરાવતો કાર્બન કે જે બીજા એક જ કાર્બન સાથે જોડાયેલ છે, બીજા એક જ કાર્બન સાથે જોડાયેલ હોય તો તેને પ્રાથમિક આલ્કાઇલ હેલાઇડ કહે છે. હવે આપણે બીજું એક્ઝામ્પલ જોઈએ, જેમાં હેલોજન ધરાવતો કાર્બન કે બીજા 2 કાર્બન સાથે જોડાયેલ છે. હેલોજન ધરાવતો કાર્બન કે બીજા 2 કાર્બન સાથે જોડાયેલો હોય તો તેને શું કહેવાય? દ્વિતીયક આલ્કાઇલ હેલાઇડ. એક્ઝામ્પલ આ છે સેકન્ડરી આલ્કાઇલ હેલાઇડ. હવે જોઈશું તૃતીયક આલ્કાઇલ હેલાઇડ. તૃતીયક આલ્કાઇલ હેલાઇડમાં શું છે? હેલોજન ધરાવતો કાર્બન કે જે બીજા 3 કાર્બન સાથે, હેલોજન ધરાવતો કાર્બન કે જે બીજા 3 કાર્બન સાથે 1, 2 અને 3 કાર્બન સાથે જોડાયેલો હોય તો તેને તૃતીયક આલ્કાઇલ હેલાઇડ કહે છે. આપણે બીજા પ્રકારનું વર્ગીકરણ જોઈએ છે કે જેમાં હેલોજન એ sp3 કાર્બન સાથે જોડાયેલ હોય છે. તો તેનો બીજો પેટા પ્રકાર એટલે કે બી, એલાઇલિક હેલાઇડ સંયોજનો. કેવા? એલાઇલિક હેલાઇડ સંયોજનો. એવા હેલો આલ્કેન સંયોજનો કે જેમાં કાર્બન ડબલ બોન્ડ દ્વિતીય બંધ તરત પછીના sp3 સંકૃત કાર્બન સાથે હેલોજન જોડાયેલો હોય તો તેવા સંયોજનોને આપણે કેવા સંયોજનો કહીએ છીએ? એલાઇલિક સંયોજનો. અહીં sp3 સંકૃત કાર્બનને એલાઇલિક કાર્બન કહે છે. જેમ કે આપણે એક એક્ઝામ્પલ લઈએ. જેમ કે આ એક્ઝામ્પલ છે કે એમાં કાર્બન ડબલ બોન્ડ કાર્બન તરત પછીનો કાર્બન એટલે કે આ રેડ કલરનું કાર્બન કે તેની સાથે કોણ જોડાયેલું હોય? હેલોજન. તો આવા કાર્બનને શું કહેવાય? એલાઇલિક કાર્બન. અને આવા કમ્પાઉન્ડને શું કહે છે? એલાઇલિક
કમ્પાઉન્ડ અથવા સંયોજનો. આપણે બીજું એક્ઝામ્પલ જોઈએ કે જે સાયક્લિક છે. કાર્બન કાર્બન ડબલ બોન્ડ, કાર્બન કાર્બન ડબલ બોન્ડ, અને તરત પછીનું કાર્બન કે જેનું સંકરણ છે sp3. તો આ કાર્બનને કેવો એલાયલિક કાર્બન કહેવાય, અને એની સાથે હેલોજન જોડેલો છે. તો આવા સંયોજનો શું કહીશું? હેલાઇડ સંયોજનો. હવે સી ટાઈપ એટલે કે બેન્ઝાઇલિક હેલાઇડ સંયોજનો. એવા સંયોજનો કે જેમાં હેલોજન એરોમેટિક રિંગ અથવા એરોમેટિક વલયની તરત પછીના sp3 સંકૃત કાર્બન સાથે જોડાયેલ હોય તો તેવા સંયોજનોને બેન્ઝાઇલિક હેલાઇડ સંયોજનો કહે છે. જેમ કે એક્ઝામ્પલ, જો બેન્ઝીન રિંગની ઉપર CH2 હોય અને તે CH2 સાથે હેલોજન જોડાયેલું હોય એટલે CH2 નું સંકરણ શું થાય છે? sp3. તો આવા સંયોજનોને બેન્ઝાઇલિક હેલાઇડ સંયોજનો કહે છે. આમાં તમે જોઈ શકો છો હેલોજન ધરાવતો કાર્બન કે જે બીજા એક જ કાર્બન સાથે જોડાયેલ છે તો શું કહેવાય આને? પ્રાથમિક. હવે બીજું એક્ઝામ્પલ જોઈએ કે બેન્ઝીન ઉપર કાર્બન છે અને તેની સાથે હેલોજન જોડાયેલ છે. હવે આ કાર્બનનું સંકરણ શું થાય? sp3. તો આમાં તમે જોઈ શકો છો કે હેલોજન ધરાવતું કાર્બન છે જે બીજા બે કાર્બન સાથે જોડાયેલ છે, એક આ કાર્બન સાથે અને બીજો એક આ કાર્બન સાથે. તો એને દ્વિતીયક કહે છે. દ્વિતીયક. ત્રીજું એક્ઝામ્પલ, બેન્ઝીનની ઉપર કાર્બન છે કે જે sp3 સંકરણ ધરાવે છે, sp3 સંકરણ ધરાવે છે અને તેની સાથે હેલોજન જોડાયેલ છે. હેલોજન ધરાવતો કાર્બન કે બીજા 3 કાર્બન સાથે જોડાયેલો હોય તો તેને આપણે શું કહીએ છીએ? તૃતીયક. ઇંગ્લિશમાં એને ટર્સરી કહેવાય છે, ટર્સરી હેલાઇડ. હવે આપણે ત્રીજા ટાઈપના સંયોજનો કે જેમાં હેલોજન ધરાવતો કાર્બન કે જે બીજા હેલોજન ધરાવતો કાર્બન કે તે sp2 સંકરણ ધરાવતો હોય. એવા સંયોજનો કે જેમાં હેલોજન સીધું જ ડાયરેક્ટ sp2 સંકૃત કાર્બન સાથે જોડાયેલો હોય તો એવા સંયોજનોમાં આપણે જોઈએ આગળ. એમાં પ્રથમ ટાઈપ છે વિનાઇલિક હેલાઇડ સંયોજનો. તો વિનાઇલિક હેલાઇડ સંયોજનો કોને કહેવાય? તો કે એવા સંયોજનો કે જેમાં હેલોજન સીધું જ કાર્બન ડબલ બોન્ડ કાર્બન એટલે કે કાર્બન કાર્બન દ્વિબંધ ધરાવતા sp2 કાર્બન સાથે જોડાયેલો હોય. કોની સાથે? sp2 કાર્બન સાથે જોડાયેલો હોય તો તેવા સંયોજનો શું કહેવાય? વિનાઇલિક હેલાઇડ સંયોજનો. એક્ઝામ્પલ જોઈએ, કાર્બન અને કાર્બન ડબલ બોન્ડ વચ્ચે આ કાર્બનનું સંકરણ શું થાય છે? sp2 કે તેની સાથે ડાયરેક્ટ હેલોજન જોડાયેલો હોય. બીજું એક્ઝામ્પલ, એક સાયક્લિક એક્ઝામ્પલ જોઈ લઈએ. આ કાર્બન ડબલ બોન્ડ કાર્બન કે આ કાર્બનનું સંકરણ થાય છે sp2 તો તેની સાથે હેલોજન જોડાયેલો હોય તો આવા સંયોજન સાયક્લિક સંયોજનોને શું કહેવાય? વિનાઇલિક હેલાઇડ સંયોજનો. હવે બીજો ટાઈપ છે એરાઇલ હેલાઇડ સંયોજનો. બીજો પેટા ટાઈપ કયો? એરાઇલ હેલાઇડ સંયોજનો. એવા સંયોજનો કે જેમાં હેલોજન એરોમેટિક વલયના sp2 સંકૃત કાર્બન સાથે જોડાયેલો હોય. બેન્ઝીનમાં તમે જુઓ તો બેન્ઝીનમાં બધા જ કાર્બનનું સંકરણ શું થાય છે? sp2. તો જો તેની સાથે ડાયરેક્ટ હેલોજન જોડાયેલો હોય તો એવા સંયોજનો કેવા સંયોજનો કહીશું? એરાઇલિક હેલાઇડ સંયોજનો. બીજા એક્ઝામ્પલ આવી રીતે છે. ટોલ્યુન છે, ટોલ્યુનની પેરા પોઝિશન પર શું જોડાયેલ છે? હેલોજન. તો આવા સંયોજનો એરાઇલ હેલાઇડ સંયોજનો કહેવાય. આ નેપ્થેલિન છે, નેપ્થેલિનમાં એક હાઇડ્રોજનનું વિસ્થાપન હેલોજન દ્વારા થયેલું છે તો આને પણ કેવું કહેવાય? એરાઇલ હેલાઇડ સંયોજનો. હવે મિત્રો આપણે જોઈશું કે બેન્ઝીનમાં રહેલા પોઝિશનનું નામ શું થાય. તો આપણે પહેલાં બેન્ઝીન દોરશું. બેન્ઝીનમાં કેટલા કાર્બન હોય? 6 કાર્બન હોય અને કેટલા હાઇડ્રોજન હોય? 6 હાઇડ્રોજન હોય અને એકાંતરિત શું આવેલું હોય છે? ડબલ બોન્ડ આવેલું હોય છે. બેન્ઝીનમાં રહેલા દરેક કાર્બનનું સંકરણ શું થાય છે? sp2. બેન્ઝીનની આ પ્રથમ પોઝિશનને
પ્રથમ પોઝિશનને શું કહે છે? ઇપ્સો પોઝિશન. ઇપ્સો પોઝિશન. અને બીજી પોઝિશનને ઓર્થો પોઝિશન કહેવાય. ત્રીજી પોઝિશનને અને મેટા. અને ચોથી પોઝિશનને પેરા પોઝિશન કહેવાય. પેરા પોઝિશન એટલે બેન્ઝીનમાં 2 ઓર્થો પોઝિશન, 2 મેટા પોઝિશન અને એક પેરા પોઝિશન આવેલા હોય છે. હવે આ પોઝિશનને શું કહેવાય? ઇપ્સો